આમોદ નગરપાલિકા દ્વારા ગંદકીથી ખદબદતા એરિયામાં આઈ લવ આમોદનું ડિજિટલ બોર્ડ લગાવતા નગરજનો સહિત યુવા વર્ગમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। આમોદ પાલિકાએ નેશનલ હાઈવે નંબર 64ની બાજુમાં ગંદકીથી ખદબદતા અને દુર્ગંધ મારતી જગ્યામાં આઈ લવ આમોદનું ડિજિટલ બોર્ડ લગાવતા નગરજનો રોષે ભરાયા છે। ગંદકીથી ખદબદતા સ્થાનમાં આઈ લવ આમોદનું બોર્ડ લગાવવાથી આમોદ પાલિકાએ પોતાના અણધડ વહીવટનો ઉત્તમ નમૂનો આપ્યો છે, તેમજ સરકારી નાણાંનો પણ દુરુપયોગ થતો હોવાનું નગરજનોમાં ચર્ચા રહ્યું છે। ત્યારે કેટલાક પાલિકાની તીખળ કરતા જણાવ્યું હતું કે ગંદકીથી ખદબદતી જગ્યાઓ પર પાલિકાએ આઈ લવ આમોદ નહીં પણ આઈ લવ ગંદકી એમ લખાવવું જોઈએ। આમોદ નગરપાલિકાએ જ્યાં આગળ ગંદકી જ ગંદકી છે ત્યાં આગળ આઈ લવ આમોદનું બોર્ડ મારેલું છે। આપ જોઈ શકો છો, આની જગ્યા પર તો આઈ લવ ગંદકી મારવાનું હતું કે આટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા આજે કામ કરવામાં આવ્યું છે તે પણ આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં તૂટી ગઈ। આ જોઈ લો, બધા પીવા પ્લગ નીકળી ગયા છે। ત્યાં આગળ પાણીનો વાલ બેસાડવામાં આવેલો છે જે આખા રેલવેની પેલી સાઈડમાં આપણો જે વિસ્તાર છે એમાં પીવાનું પાણી પહોંચે છે અને ત્યાં વાલ બેસાડેલો છે અને એના ઉપર પણ કોઈ પણ જાતનું પ્રોટેક્શન કે ઢાંકણું બેસાડવામાં આવેલું નથી। બીજી બાજુ આપણે આ જોઈ શકો છો, વાલ બેસાડેલો છે ભૂગર્ભ ગટર યોજનાનો એર વાલ। જ્યારે ભૂગર્ભ ગટરનો પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે છે ત્યારે એ વાલમાંથી ગંદુ પાણી બહાર પડે છે, વાલ લીક છે અને એના લીધે વધારે પડતી અહીંયા ગંદકી થાય છે। તો આના માટે શું પાલિકાના સત્તાધીશો ફક્ત પૈસા બનાવવામાં જ રસ રાખે છે, બીજું કંઈ કરવાનું એમને સમજ જ નથી પડતી।